કેમ કપાઈ? તમે ક્યાં છો? તો કે કોણ જાણે, ચારે બાજુ અંધારું અંધારું લાગે છે. તો કે આજુબાજુ વાસ આવે છે. તમે ક્યારે આવશો? તો કે 4 વાગે નળ આવશે ત્યારે. એ આજે વારો હોય છે તો નકર આવતા શું કરવા રે? તું ચકલી ખુલ્લી રાખજે. ટેકનોલોજી એવાય આપણે એડિક્ટ થઈ ગયા. પણ યાદ રાખજો સાહેબ, આપણને વોડાફોનના ટાવર ઉપર ભરોસો છે, પરમ કૃપાળુ પરમાત્માના પાવર ઉપર ભરોસો નથી. ભગવાન આપણું સારું જ કરશે. 10,000 ના ડ્રાઈવરને તમે ગાડી દઈ પછી હુઈ જાવ છો ને, ટેસ્ટથી કે અમદાવાદ પોગાડી દે. પ્લેનની ટિકિટ લ્યો છો રાજકોટથી મુંબઈથી, તો કોઈ દી પાયલોટને પૂછવા ગયા જરાક ધીમે હલાવી જાય, એ છોકરા નાના છે. કોઈ કહેવા ગયા સાહેબ તમે રેલવે સ્ટેશનમાં ગયા? એમ સાહેબ, એક તમારી 700 રૂપિયાની મુંબઈની સૌરાષ્ટ્ર મેલની ટિકિટ લીધી હોય, એના ડ્રાઈવર ઉપર આપણને ભરોસો હોય કે આ આપણને ઠેકાણે પહોંચાડી દે, તો અખિલ સૃષ્ટિના નાયક માથે આપણને ભરોસો કેમ નથી કે જે કાંઈ કરશે એ હારા માટે જ કરશે. મારા વાલા, રામ કરે સહિત આ એક જીવનનો મંત્ર ઉતારવા જેવું છે. પણ આપણે છે ને ભગવાનની સામે સાઈડ કાપવાની કોશિશ કરી. ભગવાન પાસે જાય 10 રૂપિયા નોટ મૂકીને 5 કામ ભગવાનને હોપી. ઠાકોરજી ધ્યાન રાખ, બાપુજીને ડાયાબિટીસ વધી ગયું ભગવાન, બાને બીપી લો થઈ ગયું ધ્યાન રાખ ભગવાન, મોટી દીકરાની હગાઈ પાછી તૂટી ગઈ ચોટાડી દે ભગવાન. એટલે 10 રૂપિયામાં 5 કામ ભગવાનને હોપીએ છીએ. અને ભગવાનને 2 રૂપિયાનું એક કામ પડે કાયદેસર. તમે મંદિરના પગથિયા ચડો ને ત્યાં ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1 સાહેબ. તો નાનકડી પ્રાર્થના એ છે કે એ તમારા ઈશ્વરને, જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય, જેને તમે માનતા હોય, એને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને એકાદ અગરબત્તી કરીને રોજ એકવાર થેન્ક યુ કહેવું. હારે મારા કુટુંબમાં, હારે મારા પરિવારમાં, હારે મારા દુનિયામાં, અરે સાહેબ મિત્રોની વચ્ચે સરસ, બહુ આઈ એમ વેરી હેપી. આટલું કહેવો ને તો ઠાકોરજી રાજી થાય કે એકાદ જણો તો સંતોષ છે અને મેં એને જેમ રાખ્યો છે એનાથી રાજી. રાજી આ માણસ રાજી નથી રહેતો ને, એના મૂળમાં છે આ બધા. હું બધાને પૂછો ને, બધા દુઃખી જ છે સાહેબ આ દુનિયામાં. ત્યારે સુખી થવાનો એક જ રસ્તો છે. આપણે છે ને બીજાના દુઃખે દુઃખી નથી થતા, બીજાના સુખે દુઃખી થાય છે. એટલે એની વચ્ચે એ બાપાલિયા બહુ સારા કુટુંબમાં જઈને હું તો ઠાકોરજીને પ્રાર્થના કાયમ કરું છું કે આવતો અવતાર મને કદાચ માણા ન બનાવે, અને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવે સાહેબ. આપણે તો કાઠિયાવાડની બહાર પાણો જ નથી ખાવું. આંધ્રપ્રદેશના પાણાથી કરવું હું નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ. માથે રખડતા હોય કારણ વગરના, લુંગી પહેરેલા. તમે જો કાળા ડિબાંગ માણસો. આ મદ્રાસ તમે બધા જાજો એકવાર તમારા ખર્ચે. ખર્ચો હું થોડા આપું, ખર્ચા હાટું છે જ. કાંતિભાઈ કનુભાઈ બધા બેઠા છે. અને સાહેબ મદ્રાસ ગયા ને, બધા મદ્રાસમાં બેઠા હતા. અમે બધા મદ્રાસમાં ડાયરો રાતે હતો. અમે સવારે પહોંચ્યા. તમારા રાજુ મને કે સાહેબ આપણે અહીંયા ઢોસો તો ખાઈએ, ઓરિજિનલ ઢોસો કેવો છે? સારું મગાવી. મેં કીધું 1 ફેમિલી ઢોસા પ્લીઝ. તો આવડો મોટો નગરપાલિકાનો પાઇપ આવે ને એવડો મોટો ઢોસો આવ્યો. આમ જોયું ને તો સીધો સામે મેનેજર દેખાય. 2-3 આમ બટકા ફેર. ઓરિજિનલ ઢોસો છે ને થોડોક ફિક્કો આવે, આપણા જેવો ટેસ્ટી ના આવે. તમને ન ખબર હોય તો કહી દો. એટલે મદ્રાસના ઢોસા મજા ના આવી. મેં કીધું વેઇટરને બોલાવે. મેં અંગ્રેજીમાં વળી કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. આ કે સાહેબ ડુંગળી બુંગળી કાંઈક મગાવો ને. મેં કીધું ઓનિયન પ્લીઝ. ઓનિયન હે? ના ઉભો રહ્યો. પ્યાજ હે? પ્યાજ હજડબામ ઉભો રહ્યો. ઠીક, આ પ્યોર મદ્રાસી બટકી ગયો. હું ઊભો થઈને રસોડામાંથી ડુંગળી લઈને આવ્યો. હું બેહીને ખાવા માંડ્યો તો કાંઈ વાંધો નહોતો. મેં વળી આ ભાઈને કીધું વેઇટરને, મેં કીધું ઇટ ઇઝ કોલ્ડ ઓનિયન, सीख लो इसे प्याज कहते हैं. बोलो કે ડુંગળી જોઈ છે એમ ક્યો નહીં. મેં કીધું તું ક્યાં નો? મને કે રાજુલાનો. આપણા તો ક્યાં ભટકાણા આપણને સાહેબ. બાબાપુર વાંક્યાના તો ક્યાં મળે આપણને સાહેબ. તો રાજી રહેવું મારા વાલા, આનંદ કરવા માટે. અને 100 વર્ષ પહેલા જો માધવી અને નીતિનના લગ્ન થતા હોત તો ભલા માણસ લગ્ન ગીતો કેવા ભૂલાતા ગયા. આપણે તો લગ્ન ગીતની પાર્ટી બોલાવીશ, એને પાછા ફિલ્મના રવાડે ચડાવી દીધી. મગજને બંધ રાખીને, નયનને બંધ રાખીને અમે તમને જોયા છે. મિનિમમ છો ને મેક્સિમમ તમને જોઈએ છે. એટલે નવા ગીતોનો વિરોધ નથી સાહેબ, પણ મારો મુદ્દો એટલો છે કે આ આપણા લગ્ન ગીતો છે ને વેદ મંત્રો સમાન છે. આપણે જો એને પ્રેમ નહીં કરીએ, આપણે જો એને સાચવશું નહીં તો આ વિરાસત છે આપણી. 100 વર્ષ પહેલા ક્યાં ઓળખતા હતા કોઈને સાહેબ? એટલે રાવણ દીવડો હાથમાં હોય, ખબર પડે કે કન્યાની માં છે કે વરની માં છે. એટલે એને મોળિયો બાંધેલો હોય. 500 સ્ત્રીની વચ્ચે ગામને ખબર કેમ પડે અજાણ્યા માણસને કે આમાં કન્યાની માં કોણ, આમાં વરની માં કોણ? એટલે એનું આઈડી પ્રૂફ હતું સાહેબ. આપણા બાપ દાદાઓ સાયકોલોજીના સાયન્ટિસ્ટ હતા સાહેબ. એટલા માટે મીંઢોળ હવે તો આપણે 5 રૂપિયાનો આ ઓરિજિનલ નથી મંગાવતા, ફેશનનો પહેરીએ છીએ. એક સમયે મીંઢોળ ઘસીને પી જાવ ને એટલે તરત જ વોમિટ કરતો. આપણા બાપ દાદાઓને ખબર હતી કે 2-3 દી 8-8 દી 15-15 દિવસે જાન લગ્ન કરીને પાછી આવતી હતી. વરકન્યાને બેમાંથી એકઈને ફૂડ પોઈઝન થઈ જાય તો ક્યાં કોઈ મેડિકલની સુવિધા હતી? એટલે ખાલી મીંઢોળ ઘસીને પાઈ દો એટલે તરત જ વોમિટ થઈ જાય, એટલે તરત જ એનું ઝેર ઓકાઈ જાય. આ એનું સાયન્સ હતું. એટલા માટે સાહેબ શ્રીફળ એટલા માટે રાખવામાં આવ્યું હતું કે ડિહાઇડ્રેશન થઈ જાય આટલા બધા ટેન્શનમાં.
વરકન્યાને, એટલે સીધે સીધું શ્રીફળ વધેરીને વરરાજાને કન્યાને તરત જ આપી દેવામાં આવે. ડિહાઇડ્રેશન એને ન થાય એટલા માટે લગ્ન વિધિમાં સતત એની સાથે આ બધા સાયન્સ. પણ સારી અફસોસ કરણતા એ છે કે આ સાયન્સનું બ્રાહ્મણોએ બ્રાન્ડિંગ પણ ન કરી શક્યા, એટલે નવી પેઢી સુધી આ એક માત્ર કર્મકાંડ થઈને રહ્યું. આની પાછળનું સાયન્સ હતું. 3 કલાકની અદ્ભુત વિધિ એકમાત્ર ભારતની પરંપરામાં છે સાહેબ. બાકી ફોરેનમાં તમે જાઓ, લંડન, અમેરિકા, આ બધાના આશીર્વાદથી 25 જેટલા દેશ ફરવાનું સદભાગ્ય મળ્યું છે અમને બધાને. અમારા ભાગને વધાવો પહેલા તો એક આવો દુનિયા ફરવાનો ચાન્સ મળ્યો. બાકી તો સાહેબ અમરેલીમાં ક્યાંક ખટારામાં ક્લીનર હોત. પણ આ માતૃભાષાનો આભાર માનીએ. અને એક સરકારી નિશાળમાંથી નીકળેલા આ બધા આમ તમે જો આ બધાના પાસપોર્ટ જોવો ને, એટલે એકે દેશમાં આપણે પાછા પીડ્યા ક્યાંય હલવાણા સામેવાળા. સરકારી સ્કૂલના બધા યા કરતા ગરીએ ગમે ઓસ્ટ્રેલિયા, લંડન, ન્યુઝીલેન્ડ, અમેરિકામાં તો આ ભરતે અમારે ઉતરીને સીધો ઓલો આને છે ને ઓલું બુધાલાલ જરાક ખાવાની ટેવ, અને બુધાલાલ પ્રફુલભાઈ તમાકુ બનાવી અને આમ કરીને આમ તાલી પાડી. તમાકુવાળા જ્યાં સુધી તાલી ન પાડે ત્યાં સુધી એને હક ન વળે. તે ન્યુયોર્કના એરપોર્ટ ઉપર આને તાલી પાડીને તો એક ધોળિયો આવ્યો, હે જેન્ટલમેન, હાઉ ડુ યુ ડુ? આગે હું હાઉ ડુ યુ ડુ? તો ભરત કે ઉડ્યું તો ઉડ્યું. હવે આવું તો દર 15 મિનિટ થાય. ઓલો 15 દી અમારી ભેગો રોકાવાનો હતો, ત્યાંથી ક્રિકેટ આવી ગયા. એટલે અંગ્રેજીની વાત પછી કરું. પણ 100 વર્ષ પહેલા જો માધવી અને નીતિન મળતા હોત તો એક ગામડામાં ફૂલેકું નીકળે ત્યારે માંડવાની બાજુ એક લગ્ન ગીત ઉપાડે. એની લગ્ન ગીત તમે આખા ફેમિલીનો પરિચય આપી દે કે આ ક્યાં ગામનો વરરાજો, આનો મામો કોણ, આનો કાકો કોણ, આ કોનો દીકરો છે, આની માનું નામ શું, આની બહેનનું નામ, આખો પરિચય હતો સાહેબ. એક કેવી સરસ મજાની પરંપરા હતી. એ લગ્ન ગીતની એક કડી જે તમને બહુ ઓછી જગ્યાએ સાંભળવા મળશે. આજે દીકરીબેન માધવી નો માંડવો છે, અને એ નિમિત્તે જ્યારે કનુભાઈ સાહેબને ત્યાં પ્રસંગ હોય એટલે અમારો પ્રસંગ છે એમ સમજી અને આજે આ ગીત યાદ કરાવવું છે કે ઢોલીડા ડેલી મારણે શરણાયું ડેલી મારણે, ઢોલીડા ડેલી મારણે શરણાયું ડેલી મારણે, ભોલોડિયા ઢોળિયા શાયર મારણે, ગામડાની બાજુ જલપા
ગામને ખબર પડે કે અચ્છા આ ભાઈનો ભત્રીજો પરણે છે, આ ભાઈનો ભાણેજ પરણે છે, આ સમજદારી હતી છે. હવે તો લગ્ન ગીતો જ આવડતા નથી ને તૈયાર સીડીઓ મુકાવી દી, કાં તો પાર્ટી બોલાવેલી 5000 આવી જાય, શું ખોટા આપણે ગા કરવું ખોટું. હા, પિક્ચરના ગીતો એવા સરસ મજા. અત્યારે તો કોણ જાણે કોણ લખે છે મને સમજાતું નથી, આંગળીઓમાં ફ્રેક્ચર થઈ જાય જો હું તો કહું છું. લગ્ન ગીતો આપણા વેદ મંત્રો સમાન હતા, એક. અને અત્યારે તો બેનું ફટાણા ગવાય. હવે તો એવા ફટાણા ગવાય જો પહેલાં ગવાતા હતા એમ તો લગ્ન પડતે મૂકીને વેવાયું ધીંગાણે ચડે. જે આપણે લગ્ન એક જગ્યાએ તો અને આપણી વડવાઓની પેઢી છે ને બહુ ભાગશાળી હતી. એ લોકો કન્યા જોવા માટે પોતે નહોતા ગયા. આપણા દાદા અને દાદી આ છેલ્લી પેઢી હજી જીવે છે. હા, એ લોકો જોવા નહોતા ગયા. એ લોકો એના મા બાપે નક્કી કરી નાખ્યું હતું તારું સગ પણ નક્કી કરી નાખ્યું છે, આખી જિંદગી કાઢી નાખી. સાહેબ એપ્રિશિએટ, એને વંદન છે. ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે એને ખબર પડી કે ઐશ્વર્યા છે જય સૂર્યા. આમાં જય સૂર્યા ન પૂછવા આવતા મને, નકર નીકળજો, કાંઈ વાંધો નહીં. એ આખી જિંદગી એને તકલીફ હોય છે ને, ફરિયાદ હતી એને, દાદાને દાદીને એકબીજા માટેની કાંઈક ને કાંઈક ફરિયાદ હતી, પણ એને ફરિયાદો કરી નહીં. કુટુંબમાં હોય 100% થોડાક ફીટ આવ્યા હોય સાહેબ, ક્યાંક ડખા હતા એને, પણ એને જે પડ્યું પાનું નિભાવી લીધું એટલા માટે કે આપણા બાપ દાદાઓ માટે પોતાની સ્વતંત્રતા અને પોતાના ઈગો કરતાં કુટુંબની આબરૂ વધારે મહત્વની હતી સાહેબ. હશે બાપા, હવે મારા નથી. અને આપણા વડવાઓને સાયકોલોજીના સાયન્ટિસ્ટો મને એટલે કહેવાનું મન થાય કે 13-14 વર્ષની દીકરી થાય ને સાહેબ એટલે એને ઝીણામ ઝીણું મોતી કામ શીખવવામાં આવતી. કોલેજો નહોતી ત્યારની વાત કરું છું. ઝીણામ ઝીણું મોતી કામ એને શીખવામાં આવે એટલે એનું મન એમાં પરોવાય અને એને ફીલ થાય કે અચ્છા આ ચાકડો આ લઈને મારા પીઓને ઘર જવાનું છે સાહેબ. એટલે એ પોતાના ભાવિ પતિના વિચારમાં બીજે ક્યાંય ગોટે ન ચડે. આ બહુ સમજદારી પૂર્વકના આપણા અભણ બાપ દાદાઓના દાખલા. એટલે એને ઝીણામ ઝીણું મોતીકામ શીખવામાં આવે છે. અને અમુક લગ્ન ગીતો તો મને હજી નથી સમજાતા. મને તો હું કેટલા વર્ષોથી સાંભળું છું. આ કોલેજમાં ભણવાને ગયા હતા ભૂવી, કોલેજમાં તબલા ન હોય, કોલેજમાં ભણવાને ગયા હતા અને અહીંયા ગુરુદક્ષિણા છે, 3 મોડ્યુલ આવવાના સાહેબ તરફથી. કઈ તું તને એમ હોય ક્યાંય કંઈ પેમેન્ટ લેવાનું છે તો આ માસ્તરો છે ભાઈ મોડ્યુલ દે છે એક તને જીસીઆરટી ના માધર સાહેબ જો 2-3 તો લઈને બેઠા છે. કોલેજમાં ભણવાને ગયા હતા, આ બધાએ ગાયું છે, બધા લગ્નમાં આ મને સાંભળવા જ મળે. હો વીર શું શીખી લાવ્યા, કોલેજમાં હતી એક કન્યા કુંવારી, એને તમને માયા લગાડી. હો એટલે બોલ, કોલેજમાં હતી એક કન્યાકુમારી. કોલેજમાં કન્યાકુમારી ન હોય તો શું હોય મને સમજાવશો તમે? 2 છોકરાની માં ક્યાંય કોલેજમાં જોઈ, હાલે રમુડા હાલે સપડા F5 ના ક્લાસમાં બેસી જાઓ, આવું ક્યાંય તમે કોઈ જોયું? અમરેલી અમે તો નથી જોયું આખા ગુજરાતમાં સાહેબ. અમુક ગીતો તો મને સમજાણા જ નહીં, સમજાણા જ એવા ઉપાડો લીધો છે. સાયકલની સીટી વાગી વર રાજા, સાયકલની સીટી વાગી રે. હવે સાયકલની સીટી હોય, ટકોરી હોય, હા પહેલાં તો ગોઠવો, પહેલાં ટેકનિકલી ભૂલ ન કરો. હા પણ એવા બહેનો, એક બેન તો કોઈ બેન લગ્નમાં ચાંદલા નતા કર્યા. મેં કેમ બેન કોઈ લગ્નમાં ચાંદલા નથી કર્યા? મને કે ભાઈ કંકોત્રીમાં લખ્યું છે ચાંદલા પ્રથા બંધ છે. હાલા નાવા લે આખી જઈ ગયા મને એવા અમને ભટકાઈ ગયો. અમારે લગ્નનો અમે પ્રસંગમાં અમે પ્રોગ્રામ કરવા જાય. આજ તો લગ્નમાં કાયદેસર કન્યા વિદાય સાથે ડાયરો હોય, આવો તો પહેલી વાર. બાકી આગલે દિવસે જનરલી આ લોકો શું કરે કે વરરાજાને છેલ્લી વાર હસાવાનો. નીતિન મુંજા તો નહીં ભાઈબાન, કેવો ખડખડાટ હશે છે મારો વાલો. બતાવો એકવાર જોર બે કેવું સરસ સ્માઈલ આપે. નીતિન અને માધવી માટે એક શેર કહી દઉં. હર ફૂલ ખુશ્બુ માગે આપશે, વાહ કરો. હર ફૂલ ખુશ્બુ માગે આપશે, વાહ કરો. તો તમે તો એક વર્ષથી વાવા કર્યું છે એટલે તો અહીં સુધી સંગ પહોંચ્યો. હર ફૂલ खुशबू मांगे आपसे, हर कली महक मांगे आपसे, हर फूल खुशबू मांगे आपसे, हर कली महक मांगे आपसे. माधवी और नितिन की जिंदगी में इतना हो उजाला कि ये जीबी वाले कनेक्शन मांगे आपसे. હે મારો બાપુલો, એવા તમે આજે તમારા બે વચ્ચે જે ભાવ ને પ્રેમનું જગત છે ને, આવું એ ઈશ્વર કરે અને આજીવન જળવાયેલું રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. શું આપણા લગ્ન ગીતો હતા કે ચોટો કે હાલે વરની મોજડીને આવી મોજો રે હાલે રે નીતિન ભાઈ ની જા આવી મોજો રે હાલે રે નીતિન ભાઈ ની જા. ચોટો કે હાલે
સાંભળજો આ અસલ જૂના આપણા લગ્ન ગીતોની વાત છે કિયા છે કિયા છે વરરાજાના ગામડાને આજ કિયા ભાઈનો મોભી પરણવાન જા આજ કિયા ભાઈનો મોભી પરણવાન જા કાતર છે આજ કાંતિ ભાઈનો મોભી પરણવાન જા આજ જયાબેનનો લાડો પરણવાન જા આજ જલભાબેનનો હીરો પરણવાન જા આજ જલભાબેનનો હીરો પરણવાન આ લગ્ન ગીતની મજા છે આ લાંબા ઢાળના તમને સાંભળવા જ નહીં મળે તેરી દીવાની ને પછી હપ્તા ભરવાની